મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફાગવેલની પવિત્ર ધરતી પરથી ખેડા જિલ્લાને 348 કરોડથી વધુના 31 વિકાસ કાર્યોની ભેટ ધરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે વીર ભાથીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 348 કરોડથી વધુ રકમના 31 વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા। આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી કે નવનિર્મિત ફાગવેલ તાલુકાના વહીવટને વેગ આપવા માટે અત્યાધુનિક તાલુકા સેવા સદનનું નિર્માણ એક જ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે। સિંચાઈ, પાણી પુરવઠા અને ગ્રામીણ માળખાગત સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયેલા વિકાસલક્ષી કામોની ભેટ ફાગવેલ અને ખેડા જિલ્લાની કાયા પલટ કરશે। તે મંત્રી સોલંકી સગર્વ ઉમેર્યું હતું। નવો તાલુકો બનવાથી વહીવટી પ્રક્રિયાઓ સરળ બનશે અને પ્રજાની સુખાકારીમાં વધારો થશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્રને રાજ્ય સરકાર ચરિતાર્થ કરી રહી છે તેમ જણાવી મંત્રી સોલંકીએ નાગરિકોને સરકારના આ વિકાસના યજ્ઞમાં સહભાગી થઈ જિલ્લાને ગૌરવશાળી બનાવવા માટે સહકાર આપવા અપીલ કરી હતી। કપડવંજની પવિત્ર ધરા પર આજે શક્તિ, ભક્તિ અને વિકાસનો ત્રિવેણી સંગમ રચાયો છે તેમ કહી મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે ખેડા જિલ્લો જે અગાઉ માત્ર ગોલ્ડન લીફ તમાકુ માટે જાણીતો હતો તે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગોલ્ડન ડેવલપમેન્ટ તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે। આજે મુખ્યમંત્રીના હસ્તે મળેલા વિકાસ કાર્યોની ભેટમાં રૂપિયા 234 કરોડથી વધુના લોકાર્પણના 13 કામો અને રૂપિયા 113 કરોડથી વધુના 18 ખાતમુહૂર્તના કામોનો સમાવેશ થાય છે, જેમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય, નડિયાદ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ ઉપરાંત કપડવંજ નગરપાલિકા અને પશુપાલન વિભાગના કામો સામેલ છે।